વૃશ્ચિક રાશિના મારા વહાલા મિત્રો, જો છેલ્લા કેટલાક દિવસોથી તમે અનુભવી રહ્યા છો કે તમારું મન વગર કારણે ભારે થઈ રહ્યું છે અથવા રાત્રે સૂતી વખતે વિચારોનું વમળ તમને શાંતિથી ઊંઘવા નથી દેતું, તો આ વિડિયોને અંત સુધી જોજો કારણ કે આ વાત તમારા માટે ખૂબ મહત્વની છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમયગાળો માનસિક અને આધ્યાત્મિક રીતે અત્યંત ગૂઢ સાબિત થઈ રહ્યો છે. બહારની દુનિયામાં કદાચ બધું જ રાબેતા મુજબ ચાલતું દેખાતું હશે, લોકો સાથે તમે હસતા બોલતા હશો, પણ તમારા અંતર્મનમાં એક એવો શોરબકોર છે જે તમને અંદરથી કોતરી રહ્યો છે. ઘણીવાર તમને પોતાને પણ સમજાતું નથી કે તકલીફ ક્યાં છે, બસ એક અજાણી બેચેની અને ચિંતા તમારી આસપાસ ઘેરાયેલી રહે છે. જો મિત્રો તમે પણ આવું જ અનુભવી રહ્યા હોવ, તો અમારી ચેનલને અત્યારે જ લાઇક કરો અને આવી જ સચોટ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જ્યોતિષીય દ્રષ્ટિએ જોઈએ તો મિત્રો, અત્યારે રાહુ અને કેતુની જે અક્ષ બનેલી છે તે સીધી રીતે તમારા મન પર અસર કરી રહી છે. આ સ્થિતિ વ્યક્તિને ભૂતકાળની એવી વાતો યાદ અપાવે છે જે કદાચ તમે ક્યારનાય ભૂલી જવા માંગતા હતા. જૂની ભૂલો, જૂના દુઃખ કે અધૂરી રહી ગયેલી ઈચ્છાઓ ફરીથી સપાટી પર આવી રહી છે. ખાસ કરીને 24 એપ્રિલથી 30 એપ્રિલનો આ સમયગાળો તમારા માટે પરિવર્તનનો ગાળો છે. આ દિવસોમાં બુધ ગ્રહ, જે આપણી બુદ્ધિ અને તર્કશક્તિનો સ્વામી છે, તે થોડો અસ્થિર હોવાને કારણે તમારી વિચારવાની દિશા ભટકાવી શકે છે. તમે નાની એવી વાતને પણ દિલ પર લઈ લેશો અથવા કોઈએ મજાકમાં કહેલી વાતને લઈને આખો દિવસ મનમાં વલોપાત કરશો. વિશાખા, અનુરાધા અને જ્યેષ્ઠ નક્ષત્રના જાતકોએ આ સમયે ખાસ સાવધ રહેવાની જરૂર છે. મિત્રો, જો તમને લાગે કે આ માહિતી તમારા કોઈ મિત્ર કે સગા સંબંધીને મદદરૂપ થઈ શકે છે, તો આ વિડિયોને તેમની સાથે શેર જરૂર કરજો. પરંતુ આ સિક્કાની બીજી બાજુ પણ છે. આ માનસિક ઉથલપાથલ એ સંકેત છે કે તમારું મન કંઈક જૂનું અને નકામું છોડીને નવા વિચારને અપનાવવા તૈયાર થઈ રહ્યું છે. 24 એપ્રિલ પછી સૂર્યનારાયણની કૃપાથી તમારા કાર્યક્ષેત્રમાં રહેલા અવરોધો ધીમે ધીમે દૂર થવા લાગશે. જે મૂંઝવણ તમને અત્યારે અંધારામાં રાખી રહી છે, તે જ મૂંઝવણ તમને ભવિષ્યમાં સાચો રસ્તો બતાવશે. જો તમે વેપાર કે નોકરીમાં મહેનત કરી રહ્યા છો અને પરિણામ નથી મળી રહ્યું, તો ધીરજ રાખો. બુધ જ્યારે તેની ચાલ બદલશે ત્યારે તમારી કમાણી અને સન્માનમાં અચાનક વધારો થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. આ સમયગાળા દરમિયાન તમારે જે સૌથી મોટું કામ કરવાનું છે તે છે મૌન ધારણ કરવું અને પ્રતિક્રિયા આપતા બચવું. જ્યારે મન અશાંત હોય ત્યારે જીભ પણ કાબૂમાં નથી રહેતી, તેથી તમારા જીવનસાથી કે ભાગીદાર સાથે વાત કરતી વખતે નમ્રતા રાખજો. યાદ રાખજો મિત્રો, વૃશ્ચિક રાશિ એ પરિવર્તનની રાશિ છે. તમે રાખમાંથી બેઠા થવાની તાકાત ધરાવો છો. આ થોડા દિવસોની બેચેની તમને વધુ મજબૂત બનાવવા માટે આવી છે. તમારી જાત પર શંકા કરવાનું છોડી દો અને બ્રહ્માંડ પર ભરોસો રાખો. 24 થી 30 એપ્રિલની આ મુસાફરી તમને જીવનના એક એવા વળાંક પર લઈ જશે જ્યાંથી તમારી સફળતાનો માર્ગ શરૂ થશે. જો તમે અત્યારે આ બધું અનુભવી રહ્યા હોવ, તો હિંમત ન હારશો અને કોમેન્ટમાં હા જરૂર લખજો. આવી જ વધુ જાણકારી મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. વિડિયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને જો તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવજો. તમારી આંતરિક શક્તિને ઓળખો અને શાંત રહીને આ સમયને પસાર થવા દો, કારણ કે ટૂંક સમયમાં જ તમારા જીવનમાં ખુશીઓનો સૂર્યોદય થવાનો છે.